અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે 48 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના બની છે। સુરતના કોસંબા નજીક મુસાફરો ભરેલી લક્ઝરી બસ હાઈવેથી નીચે કોતરમાં ઉતરી જતા તમામ મુસાફરો બસમાં દબાઈ ગયા હતા। જો કે આ બનાવ અંગેની જાણ થતાં જ આસપાસથી પસાર થતા વાહન ચાલકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી। તો અકસ્માત પણ એટલો ભયાનક હતો કે કોસંબા પોલીસ, ટ્રાફિક પોલીસ, NHAI અને ફાયર ટીમો સ્થળ પર પહોંચી હતી અને ક્રેનની મદદથી કેબિન ઊંચું કરી મુસાફરોને બહાર કાઢ્યા હતા। સમગ્ર ઘટનામાં 15 થી 20 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક જાણકારી પ્રમાણે ખાનગી લક્ઝરી બસ રાજસ્થાનથી નાસિક જઈ રહી હતી, જે દરમિયાન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બસ રસ્તાની સાઈડ પર આવેલા કોતરમાં ઉતરી ગઈ છે અને બસના કેબિનનું પડીકું વળી ગયું છે। હું હાલ રજા ઉપર હતો, ગામથી આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં મેં જોયું કે આ લક્ઝરીને આવી ત્યારે એક્સિડન્ટ થયું અને રોડની સાઈડમાં ઉતરી ગઈ અને પબ્લિકની બૂમાબૂમ જોઈ એટલે મારી ફરજમાં આવતો હતો ફાયર ઓફિસર તરીકે, સબ ફાયર ઓફિસર તરીકે કે પબ્લિકને મદદ કરવી જોઈએ, એટલા માટે મેં ગાડી સાઈડમાં લગાવી અને પછી હું તેમની પબ્લિકની સાથે મદદ માંગ્યો અને 30 થી 35 માણસો હતા અંદર, એમાં 10 થી 15 માણસોને વધારે વાગેલું હતું, બધાને સેફટી મુજબ કાઢ્યા। પછી અમારી ફાયરની ગાડી આવી કામરેજ ફાયર ઓફિસની, એટલે એ લોકોને પછી જે 2 જણના વધારે પગ આગળ દબાયેલા હતા એ લોકોને સ્પીડર, કટર અને રેમ જેકનો ઉપયોગ કરી અને સહી સલામત એમને બહાર કાઢ્યા। ત્યારે રસ્તામાં ગાડી એક્સિડન્ટ થયેલી પડી જ હતી, અમે ગાડી ઊભી રાખીને પછી અંદર જોઈ તો બહુ બધા લોકો ચીસો પાડતા હતા, પછી બધા લોકોએ અંદર મદદની કામગીરી હાથ ધરી। તમે કઈ રીતે એમ્બ્યુલન્સ ફોન કરી તો કોલ કર્યો? મેં પહેલા 108 ને ફોન કર્યો, પછી 1033 પર ફોન કરીને 108 ને બોલાવી। કેટલાક લોકો ફસાયેલા હતા અને કેવી એમાં ઈજાઓ? 35 થી 40 લોકો ફસાયેલા હતા, કોઈના હાથ ભાગી ગયા હતા, કોઈના પગ તૂટી ગયા હતા, કોઈના માથામાં વાગ્યું હતું, કોઈના મોઢામાં વાગ્યું હતું, કોઈની કમર ભાગી ગઈ હતી, બહુ બધા લોકો ફસાયેલા હતા। છેલ્લે 2 જણ તો આગળ ફસાયેલા હતા, બંનેના પગ તૂટી ગયા હતા। અમને 5 વાગ્યાની આસપાસ કોલ મળેલો અને અમે હાલ ઘટના સ્થળે આવેલા છે। શું ઘટના છે? ઘટના સ્થળે આવીને જોયું તો 2 માણસ ડ્રાઈવરના ક્લીનર સાઈડ પર દબાયેલા હતા, એને 2 માણસને બહાર કાઢેલા। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે 48 પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની ઘટના બની છે। સુરતના કોસંબા નજીક મુસાફરો ભરેલી લક્ઝરી બસ હાઈવેથી નીચે કોતરમાં ઉતરી જતા તમામ મુસાફરો બસમાં દબાઈ ગયા હતા। જો કે આ બનાવ અંગેની જાણ થતાં જ આસપાસથી પસાર થતા વાહન ચાલકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી। તો અકસ્માત પણ એટલો ભયાનક હતો કે કોસંબા પોલીસ, ટ્રાફિક પોલીસ, NHAI અને ફાયર ટીમો સ્થળ પર પહોંચી હતી અને ક્રેનની મદદથી કેબિન ઊંચું કરી મુસાફરોને બહાર કાઢ્યા હતા। સમગ્ર ઘટનામાં 15 થી 20 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક જાણકારી પ્રમાણે ખાનગી લક્ઝરી બસ રાજસ્થાનથી નાસિક જઈ રહી હતી, જે દરમિયાન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બસ રસ્તાની સાઈડ પર આવેલા કોતરમાં ઉતરી ગઈ છે અને બસના કેબિનનું પડીકું વળી ગયું છે। હું હાલ રજા ઉપર હતો, ગામથી આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં મેં જોયું કે આ લક્ઝરીને આવી ત્યારે એક્સિડન્ટ થયું અને રોડની સાઈડમાં ઉતરી ગઈ અને પબ્લિકની બૂમાબૂમ જોઈ એટલે મારી ફરજમાં આવતો હતો ફાયર ઓફિસર તરીકે, સબ ફાયર ઓફિસર તરીકે કે પબ્લિકને મદદ કરવી જોઈએ, એટલા માટે મેં ગાડી સાઈડમાં લગાવી અને પછી હું તેમની પબ્લિકની સાથે મદદ માંગ્યો અને 30 થી 35 માણસો હતા અંદર, એમાં 10 થી 15 માણસોને વધારે વાગેલું હતું, બધાને સેફટી મુજબ કાઢ્યા। પછી અમારી ફાયરની ગાડી આવી કામરેજ ફાયર ઓફિસની, એટલે એ લોકોને પછી જે 2 જણના વધારે પગ આગળ દબાયેલા હતા એ લોકોને સ્પીડર, કટર અને રેમ જેકનો ઉપયોગ કરી અને સહી સલામત એમને બહાર કાઢ્યા। ત્યારે રસ્તામાં ગાડી એક્સિડન્ટ થયેલી પડી જ હતી, અમે ગાડી ઊભી રાખીને પછી અંદર જોઈ તો બહુ બધા લોકો ચીસો પાડતા હતા, પછી બધા લોકોએ અંદર મદદની કામગીરી હાથ ધરી। તમે કઈ રીતે એમ્બ્યુલન્સ ફોન કરી તો કોલ કર્યો? મેં પહેલા 108 ને ફોન કર્યો, પછી 1033 પર ફોન કરીને 108 ને બોલાવી। કેટલાક લોકો ફસાયેલા હતા અને કેવી એમાં ઈજાઓ? 35 થી 40 લોકો ફસાયેલા હતા, કોઈના હાથ ભાગી ગયા હતા, કોઈના પગ તૂટી ગયા હતા, કોઈના માથામાં વાગ્યું હતું, કોઈના મોઢામાં વાગ્યું હતું, કોઈની કમર ભાગી ગઈ હતી, બહુ બધા લોકો ફસાયેલા હતા। છેલ્લે 2 જણ તો આગળ ફસાયેલા હતા, બંનેના પગ તૂટી ગયા હતા। અમને 5 વાગ્યાની આસપાસ કોલ મળેલો અને અમે હાલ ઘટના સ્થળે આવેલા છે। શું ઘટના છે? ઘટના સ્થળે આવીને જોયું તો 2 માણસ ડ્રાઈવરના ક્લીનર સાઈડ પર દબાયેલા હતા, એને 2 માણસને બહાર કાઢેલા।